નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે એના ઉપર એક નવી અપડેટ આવી ગઈ છે. ઓકે, તો કે અપડેટ શું છે તો કે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર જે લોકોએ એડમિશન લીધા હતા, જે સ્ટુડન્ટ્સે એડમિશન લઈ લીધા હતા જાન્યુઆરી 2026માં, તો એમના એડમિશનના જે છે એ કન્ફર્મેશન લેટર આવી ગયા છે. ઓકે, જેમ કે આપણે આની પહેલાંના અમુક વિડીયો જે છે એની અંદર આપણે સમજાવેલું કે પ્રોસેસ કઈ રીતની હોય છે એડમિશન પછીની. તો એની અંદર એક પાર્ટ હતો કે એડમિશન કન્ફર્મેશન લેટર. તમે એડમિશન લઈ લો છો, તમે ડોક્યુમેન્ટ સબમિટ કરો છો, એના બેઝ પર તમારું એડમિશન જે કન્ફર્મ થાય છે. ઓકે, જો તમે કંઈ ડોક્યુમેન્ટ યુનિવર્સિટી માંગ્યા છે પણ તમે આપ્યા નથી, ઓકે, આ કેસમાં શું થાય છે તો કે તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે નહીં. ઓકે, એનું રીઝન જ છે કે પ્રોપર ડોક્યુમેન્ટ્સ તમે આપ્યા નથી. તો જે લોકોએ એડમિશન લીધું હતું જાન્યુઆરી 2026 સેશન્સની અંદર, જે લોકોએ ફોર્મ ભર્યા છે જાન્યુઆરી 2026ના એડમિશન માટે, તો એમના એડમિશન કન્ફર્મેશન લેટર પોર્ટલ પર યુનિવર્સિટીએ ડિક્લેર કરી દીધા છે. તો આ વસ્તુ હવે કઈ જગ્યાએથી ચેક કરવી કે એડમિશન કન્ફર્મેશન લેટર કઈ જગ્યાએ અપડેટ આવી છે, કેવી રીતે એડમિશન કન્ફર્મેશન લેટરને ડાઉનલોડ કરવા, બધી જ વસ્તુઓ આ વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે તમને બધી વસ્તુઓ ક્લેરિફાય થશે. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, તેથી આપણે આ બધી વસ્તુને સમજી લઈશું. તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ પોર્ટલ ઉપર. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને પ્રેસ કરતા રહેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર આવે તો વિડીયો બનાવીને આપણે મૂકી દઈએ છીએ, તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે. ઓકે, અને આ જે વિડીયો છે તમારા બધા જ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જે લોકો અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણે છે. ઓકે, તો શરૂ કરીએ મિત્રો વિડીયો. અત્યારે આપણે શું કરવાનું છે, ગૂગલ ક્રોમ બ્રાઉઝર આપણે ઓપન કરી દીધું છે. આમાં આપણે સર્ચ કરવાનું છે BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે આપણે યુનિવર્સિટીનું મેઇન લિંક આવી જશે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરીએ એટલે યુનિવર્સિટીનું જે છે મુખ્ય જે પૃષ્ઠ છે એટલે કે મેઇન જે પોર્ટલ છે એ તમારી સમક્ષ આવી જશે. જસ્ટ પાછું એક વખત રિફ્રેશ કરીએ આપણે એને. થોડોક નેટનો ઇશ્યુ છે એટલે જસ્ટ 1 મિનિટ આપણે પાછું રિફ્રેશ કરી દઈએ એટલે તમારી સમક્ષ આવી જશે. BAOU આપણે સર્ચ કર્યું, મેઇન લિંક ઉપર ક્લિક કર્યું. જો હવે યુનિવર્સિટીનું જે છે મેઇન આ પોર્ટલ છે મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ઓકે, હવે આપણે આમાં કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે તો કે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને તમે જોઈ શકો છો 8 મેના રોજ. ઓકે, 8 મેના રોજ ઇટ મીન્સ કે આજે જ આ અપડેટ આવેલી છે પોર્ટલ ઉપર. તમે સ્ક્રીન પર જોઈ શકો છો લખેલું છે જાન્યુઆરી 2026 એડમિશન કન્ફર્મેશન લેટર. હવે જે લોકોને એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવા હોય, ચેક કરવા હોય તો કઈ રીતે ડાઉનલોડ કરી શકે છે? આ લિંક છે મિત્રો, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. લિંક ઉપર ક્લિક કરશો એટલે હવે સબ પોર્ટલ આવી જશે એનું. તો પોસ્ટ એડમિશન ડિટેલ્સ આપેલી છે. પોસ્ટ એડમિશન ડિટેલ્સ મીન્સ કે એડમિશનનો ફોર્મ ભર્યા પછીની ડિટેલ્સ, પોસ્ટ લખ્યું છે, પોસ્ટ મીન્સ કે પછીની. ઓકે, તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 સેશન્સનું એડમિશન કન્ફર્મેશન લેટર જે છે, આ જે લિંક છે, આ લિંક છે મિત્રો, એના પર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા તમે જે ફોર્મ ભર્યો હોય એનો એપ્લિકેશન નંબર તમારી પાસે હશે એ નાખશો અને ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારો એડમિશન કન્ફર્મેશન લેટર જે છે એ ડાઉનલોડ થઈ જશે. ઓકે, આ વસ્તુ આઈ થિંક તમને ક્લેરિફાય થઈ ગઈ હશે કે ડાઉનલોડ કઈ રીતે થાય છે. ઓકે, હવે જાન્યુઆરી 2026ની સેશન્સની આ વાત થઈ. એ જ રીતે ઓગસ્ટ 2025નું બી અહીંયા અવેલેબલ છે. ઓકે, ફેબ્રુઆરી 2025 સેશન્સનું બી અહીંયા અવેલેબલ છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો મિત્રો આ થઈ ગઈ વાત એડમિશન કન્ફર્મેશન લેટરની. ઓકે, હવે અમુક લોકો જે ફર્સ્ટ ટાઈમ એડમિશન લે છે તો એમના માટે યુનિવર્સિટી શું કરશે, આઈ કાર્ડ બી રિલીઝ કરશે. જેમ આઈ કાર્ડ રિલીઝ કરશે તો એની બી અપડેટ આવશે. જેમ કે ઓગસ્ટ 2025 સેશન્સનું તમે અહીંયા જુઓ છો તો એડમિશન આઈ કાર્ડ અહીંયા એ બી લખ્યું છે, બટ જાન્યુઆરી 2026 સેશન્સની અંદર આઈ કાર્ડની અપડેટ નથી. તો એ અપડેટ બી આવશે, આઈ કાર્ડ બી આવશે. એટલે જ્યારે એ અપડેટ આવશે આપણે એનો વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશું. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ અહીંયા ક્લેરિફાય થઈ ગઈ હશે. જાન્યુઆરી 2026 સેશન્સનું જે છે, જે લોકો એડમિશન ફોર્મ ભર્યા હતા એમને એડમિશન કન્ફર્મેશન લેટર યુનિવર્સિટીએ અહીંયા ડિક્લેર કરી દીધા છે. તમે આ રીતે જઈને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આ વસ્તુ આઈડિયા આવી જાય. ઓકે, આ તો એ મિત્રો અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર લિંક પરથી જો લોકો તમને જો એડમિશન રિલેટેડ ઘણી બધી ડિટેલ્સ જોતી હોય તો આ પોર્ટલ છે, એમાં એડમિશન સેક્શન ઓલરેડી આપેલો છે, એના પર તમે ક્લિક કરશો એટલે એડમિશન રિલેટેડ બધી વસ્તુ અહીંયા ઓપન થઈ જશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આમાં તમે પોસ્ટ એડમિશન ડિટેલ્સ લખેલી છે, એડમિશન ડિટેલ, આના પર ક્લિક કરશો એટલે આ લિંક પર જઈને પણ તમે પોતાનું જે છે એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી શકશો. ઓકે,
તો ઘણી બધી ડિટેલ્સ અહીંયા આપેલી છે. એક પછી જરૂરથી આ જે પોર્ટલ છે એનું આખું સ્ટડી કરજો, એટલે મેજોરિટી તમને વસ્તુઓ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે મિત્રો, જે લોકો એડમિશન લે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સ માટે, ઓકે, તો એમને શું કરવાનું, જસ્ટ 15 મિનિટ કાઢીને એ તમારે આખું જે આ પોર્ટલ છે એનું સ્ટડી કરી લેવાનું કે અહીંયા શું શું આપેલું છે. તો કે અહીંયા તમે એડમિશનની વિષયની ડિટેલ્સ છે, ઓનલાઈન પ્રોગ્રામ છે, અસાઇનમેન્ટ છે, એકલવ્ય છે, એક્ઝામિનેશન છે. ઓકે, આ બધી જ વસ્તુઓ મિત્ર આપેલી છે. જસ્ટ તમે સ્ટડી કરશો આનો, બરાબર, 15 મિનિટ અડધો કલાક જેવું કાઢીને તમને મેજોરિટી વસ્તુ ખ્યાલ આવી જશે કે કઈ રીતની યુનિવર્સિટીની અંદર સ્ટડીઝ ચાલે છે. ઓકે, પછી આ જે 3 લાઈનો છે આના પર બી ક્લિક કરશો તો ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળશે. અહીંયા જો તમને કંઈ કોન્ટેક્ટ ડિટેલ જોઈએ યુનિવર્સિટીની, તો અહીંયા કોન્ટેક્ટ ડિટેલમાં જઈને તમે કોન્ટેક્ટ ડિટેલ બી મેળવી શકો છો. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવે છે કે અમને યુનિવર્સિટીને એક્ઝામિનેશનમાં કંઈ ક્વેરી છે, એડમિશન ફોર્મમાં કંઈ ક્વેરી છે, તો કઈ રીતે કોન્ટેક્ટ કરો. તો જો મિત્રો અહીંયા બધા જે ડિપાર્ટમેન્ટ વાઇઝ અહીંયા લખી દીધું એડમિશન ડિપાર્ટમેન્ટ, તો કે એમની ઈમેલ આઈડી આ છે. ઓકે, અહીંયા લખી દીધું છે. પછી મટીરિયલ ડિપાર્ટમેન્ટ, એક્ઝામિનેશનની ડિપાર્ટમેન્ટ, તો કે કંઈ એક્ઝામિનેશન રિલેટેડ ક્વેરી હોય તો અહીંયા ઈમેલ આઈડી આપેલા છે. આ બધા હેલ્પલાઇનવાળા ઈમેલ આઈડી છે. ઓકે, આ ઈમેલ ઉપર તમે ઈમેલ કરશો એટલે તમને જે છે તમારું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળશે. ઓકે, તો અહીંયા ઘણી બધી ડિટેલ્સ મિત્રો આપેલી છે. કુછ તમારે સ્ટડી કરવાની જરૂર છે. જે લોકોને ખ્યાલ નથી કે કઈ રીતે યુનિવર્સિટીની અંદર કામકાજ ચાલે છે, કઈ રીતનું સ્ટડીઝ ચાલે છે, તો એ લોકોને અહીંથી આઈડિયા આવી જશે. ઓકે, એક વાર જરૂરથી સ્ટડી કરો મિત્રો.